સાયટિકાની સમસ્યા કે જેમાં કમરમાં અને પગમાં અતિશય દુખાવો થતો હોય, મણકામાં ગાદી ખસી જવાને કારણે નસ દબાતી હોય અને એને કારણે ભયંકર દુખાવો થતો હોય, એવી સમસ્યામાં જ્યારે ડૉક્ટર ઓપરેશનનું કહે છે ત્યારે આયુર્વેદની સારવારને પંચકર્મ ટ્રીટમેન્ટથી કેટલો ઝડપથી ફાયદો થઈ જાય છે, એના માટે આજે વિજયસિંહ બાપુ મારી સાથે છે. જય શ્રી કૃષ્ણ બાપુ. બાપુ, શું તકલીફ થઈ હતી તમને? તકલીફ સાહેબ કમર અને આખું આમ પગ આખો દુખતો હતો પેની સુધી. બરાબર. ઉઠું તો ખોડાય નહીં નીચે. બરાબર. અને કમરમાં ઉઠવાનું ત્રણ થોડુંક આમ બહુ તકલીફ થતી ઉઠવામાં. બરાબર. કેટલા સમયથી આ તકલીફ થઈ ગઈ હતી? કમરની તો 2-3 મહિના, પગની તો 5-6 મહિનાથી થતી. 5 મહિનાથી આખી મણકામાં નસ દબાતી હતી. પગ બહુ. પછી એના માટે તમે શું રિપોર્ટ કરાવ્યો હતો? રિપોર્ટ મુંદ્રા કરાયો હતો. હા. એ કે ગાદી જવા એ કે સાયન્ટિફિક અસર છે એમ કીધું ખાલી. સાયન્ટિફિક અસર છે એમ કીધું. તમારા મેં વિડીયો જોતો હતો ફેસબુકમાં. હા. એટલે કીધું સાહેબ પણ જઈ આવે. બરાબર. ભાઈ તમે આપણી પાસે આવ્યા અને આપણે જે છે એ ટ્રીટમેન્ટ કરી પંચકર્મની. હવે કેટલું સારું થયું? 90% એવું ખબર નથી પડતી હવે. મતલબ સાધારણ દુખતું જ વલના કામ તમારે સામે જ કર્યું. ખૂબ સારું છે પેલા કરતા દુખાવો પગ બગમાં કાંઈ દુખતું નથી હવે કાંઈ. હવે દુખાવો કેટલો રહે છે? હવે કહું 5% જેવો જ ભલે કે એવું થતું નથી. કામ કરું છું કંપનીમાં. બધું આરામથી કામ કરી શકો છો. જે મારી પાસે આવે ત્યારે કેવી સ્થિતિ હતી? સાહેબ દુખતી બહુ બધું. હા, બહુ દુખાવો થતો હતો. કેવો દુખાવો થતો? ઊભો થવામાં તકલીફ, કંપનીમાં કામ નતો કરી શકતો બરાબર. કેટલા સમય સુધી ઊભા રહી શકતા? ઊભા તો કોઈ નક્કી ના હોય. 15 મિનિટ 20 મિનિટ ઊભો તો બેસવું, બેસી ના કોઈ ઘણી વાર બેસવું તો ઊભું થવું પડે. જો ઘણી વાર બેસો તો દુખાવો. હા, ઊભો ન રહેવાય. ઊભો ન રહેવાય. હાલી કેટલું શકતા હતા? હાલ હું હવે આજ થોડું હાલતું હતું, બધા વધારે નતું હાલતો. કેટલા મીટર હાલી શકતા? હાલવામાં સાહેબ નથી દુખતું. બાકી કા બેસી જાઉં તો 5-10 મિનિટ માં બેસું તો સટાક ઉપડે, આમ આપણે કેમ તો ઊભું થઈ જવું પડે. હા. અને ઊભો ઘણી તો હવે હમણાં બસમાં મુંદ્રાથી હું ઊભે ગાંધીધામ સુધી ઊભે આવ્યો છું. 1 કલાક ઊભા કાંઈ નથી થયું? કાંઈ નથી થયું. બસમાં ગળદી હતી તો ઊભે આવ્યો. કાંઈ તકલીફ નથી એમ ને? અને નહીતર ઊભા તો ઊભી તો શકતા જ નહીં. એટલે 10-15 મિનિટ ઊભું તો આમ જેમ તેમ થાય કે સટાકા નીકળે એવું લાગે. બરાબર. નીચે વાંકું ન વળી શકાતું? હા, વાંકું નતું વળાતું. દુખાવો અતિશય થતો? અતિશય થતો. બરાબર. આમ ખોડીને મંદિર જાઉં તો આમ ખોડીને આમ હાથ રાખીને પગે લાગતો. હા, નીચે વળી ન શકો? વળી ના, એક હાથ આમ ખભે આમ રાખું પછી કરતો. નીચે વળવું હોય તો આમ વળવું હોય તો હાથ રાખવો પડતો. બરાબર છે. રાતના દુખાવો થતો કે ના? રાતના થતો દુખાવો. સવારે ઉઠો ત્યારે બહુ થાય. ઉઠો ને પેની ન રાખે, પેલા પગમાં પેન નાખી વિચાર કરવો પડે. શું થાય પેની રાખો? આમ સટાકા નીકળે એમ થતું. આમ જાણે કાંટો ખૂટતો લાગે. સટાકા નીકળે પેની પાછળના પગમાં સટાકા નીકળે. બરાબર છે. પછી તમે આપણી પાસે આવ્યા અને આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરીને આપણી મહિનાની દવા થઈ. મહિનો થયો. હવે કેવું લાગે છે? બરાબર લાગે છે. ખૂબ સરસ. ખૂબ સરસ. પેલા કરતા જે છે એ હવે હાલવા ચાલવા ઉઠવા બેસવામાં ક્યારે દુખાવો થાય છે? વાંકા વળી શકો છો? ઊભા રહી શકો છો? કલાક ઊભા રહીને આવ્યા? બસમાં હમણાં જાય. કેટલી વાર બેસી શકો છો? બેસી તો હવે મંદિરે જાઉં તો કલાક તો બેઠો છું, અગરબત્તી કરતો હું. કામકાજમાં કાંઈ તકલીફ નહીં? કામકાજમાં કાંઈ તકલીફ. થોડા જ્યાં કે તમારે દવા ચાલુ ત્યારે તમે થોડી કીધું. પેલા કામકાજમાં શું તકલીફ પડતી? પેલા સાહેબ કોઈ વળાતું નતું. વળાતું જ નહીં એમ ને? ના, વળાતું નતું. શું કામ કરો તમે? કામ તો મેન્ટેનન્સ નું કરું છું. તમારે કામ હેવી હોય? બરોબર છે. અને આપણી દવા કરી એના પેલા કોઈ બીજી દવા લીધી હતી તમે? ના, કોઈ. આપણી ગોળી લીધી પણ ખાધી કે નથી. મને વિશ્વાસ નતો તો ગોળી ખાધી નથી. બરાબર. આપણી દવા સાયટિકા 100% મટી ગઈ? 100% જેવી મટી. હવે એટલું લાગતું નથી. ક્યારેક એવું બોલે જાતો દુખતું જ વલ નાખે કાંઈ નથી. બરાબર છે. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મ આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે YouTube ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. હવે બાપુ, તમારા જો ઘણા એવા દર્દી હશે કે એને સાયટિકાની સમસ્યા હશે. મારા ઘરના કહેતા કે તમે એમને જાઓ, હું સાહેબ પણ જવા દે. મને વિશ્વાસ હતો એટલે હું આવ્યો હતો સાહેબ. મારા ઘરના જ ના પાડતા કે આયુર્વેદિક નામ છે. બરાબર છે. તમને મટી ગયું ને? હા. બીજા સાયટિકાના પેશન્ટને તમે શું કહેશો? હું કોઈ સાહેબ કણ આવી જોજો તો લગભગ 100% બરાબર થઈ જશે. તમને થઈ ગયું? હા.
અને જે તમને જે છે એ કમરના દુખાવાની સાથે અહીંયા આપણે પંચકર્મ ટ્રીટમેન્ટ કરાવી એનાથી કેટલો ફાયદો છે? માલિશની ટ્રીટમેન્ટ આપણે કરી હતી પંચકર્મની, એનાથી કેટલો સારો એના ફાયદો? દવા જલ્દી અસર કરવા માંડી હતી. જલ્દી અસર કરી હતી ને? અને કાંઈ તકલીફ નથી થઈ. મને ફોન આવ્યા હતા, હા. મને કાંઈ તકલીફ નથી. બપોરના પાછો હાલીને ગયો તો પંચકર્મ કરે. અને એકદમ સારું હતું, એકદમ બરાબર? સારું. એટલે ખરેખર જે છે એ સાયટિકાની સમસ્યામાં પંચકર્મ સારવાર જ મુખ્ય છે અને એનાથી જ ફાયદો થાય છે. તમે દવા બાપુ, જલ્દી તમે અસર મારી કરે. પાસે આવ્યા હતા ત્યારે તમે પગ મૂકી નહોતા શકતા, એટલો દુખાવો થતો હતો એમ. હા. હવે આરામથી હાલી શકો છો? હા, હાલીને આવું, માથે ટેટ હાલીને આવું. બસ આપણે સ્ટેશન નથી મારું. હા. સીડી- સુંદરપુરીથી હાલીને આવ્યો હું. સીડી ચડી શકો છો આરામથી? બરાબર છે. અને કામકાજ રૂટીન બધું કરી શકો? બધું કરું. ઘરે તો ગાયોને ને બધું હોય, ખાણ બાણનું બધું કરું. બધું કરો. અને કંપનીમાં પણ કામ કરી શકો? હા, કંપનીમાં કરું. બરાબર. તમારો આ વિડીયો છે ને બાપુ, એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધારશે. એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબમાં મૂકી શકીએ? હા, એટલે સાહેબ હું આ ફેસબુક ઉપર જોઈને આવ્યો ને, ખ્યાલ જ નતું. આ હા. તમે વિડીયો જોયા ને આમાં જાડેજાને લાયકું ઘણી હતી અંદર, હમ. આમાં બાપુની આવ્યો તો ફરક પડી ગયો. પડી ગયો ને? હા. જય શ્રી કૃષ્ણ બાપુ.